સ્વાગત છે। હું છું સુભદ્રા આસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકા પંચાયતની વાવડી સીટ માટે કોંગ્રેસ પાર્ટીએ મણીબેન રમણભાઈ ખાંટને ઉમેદવાર તરીકે ટિકિટ ફાળવી છે। ટિકિટ મળતા મણીબેન ખાંટે પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો। મણીબેન ખાંટે જણાવ્યું હતું કે તેઓ પોતાના મત વિસ્તારની જનતાની સેવા માટે પ્રતિબદ્ધ છે અને વાવડી વિસ્તારમાં રહેલી વિવિધ સમસ્યાઓને ઉકેલવા માટે કામ કરશે। ખાસ કરીને પીવાના પાણીની સમસ્યા, ખેડૂતોની સમસ્યા અને આરોગ્ય સંબંધિત મુદ્દાઓને પ્રાથમિકતા આપવાની વાત તેમણે કરી હતી। આ સાથે તેમના ભત્રીજા હિંમતસિંહે જણાવ્યું હતું કે મણીબેન રમણભાઈ ખાંટ અગાઉ સરપંચ તરીકે ચૂંટાઈ ચૂક્યા છે અને પોતાના કાર્યકાળ દરમિયાન ગ્રામ પંચાયતમાં સારું કામ કર્યું હતું। તેમણે વધુમાં કહ્યું કે તેઓ લોકો વચ્ચે જઈને સમર્થન મેળવી રહ્યા છે અને જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે। સ્થાનિક સ્તરે તેમના ઉમેદવારીને લઈને સકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે અને આવનારી ચૂંટણી લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। તમારે મત વિસ્તારમાં તમે ફરો છો તો તમને હોમેથી કેવું મેન્ડેટ મળે છે એને આધારે જરા તમે જણાવો। વાવડી 16 સીટ ઉપર અમને કોંગ્રેસે ટિકિટ આપી છે અને આ કોંગ્રેસની ટિકિટ અમે વોટ મેળવી અમે વિજેતા બનાવી દઈશું એવી ખૂબ અપેક્ષા છે અમને। તો વધુ આપ બોલી શકો છો। તમે તમારી જનતાને વિશે વર્તવ્ય સમજાવો જરા। हाँ, वावड़ी 16 तालुका पंचायत सीट पर कांग्रेस पार्टीए टिकિટ આપી છે ત્યારે પબ્લિકે મને પૂરજોશથી સાથ સહકાર આપેલ છે અને આ જનતાને હું જીતીશ તો જે પાયાનું શિક્ષણમાં ઘણો કચાશ છે તે પ્રાથમિક શિક્ષણ ઘણું કચાશ છે। તમારું નામ બોલો। મારું નામ ખાટ હિંમતભાઈ કાંતિભાઈ। વાવડી સીટ ઉપર કોંગ્રેસ પાર્ટીએ મારા ફેમિલીમાં મારી કાકીને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે તે બદલ હું આભાર વ્યક્ત કરું છું અને વાવડી સીટના મતદારોને હું આવા પ્રશ્નોથી જાગૃત કરીશ। ખેડૂતોને જે બિયારણનો ભાવ આસમાને પહોંચ્યો છે ત્યારે એમને અનાજ કઠોળનો ભાવ જે છે ત્યાંને ત્યાં જ છે તો આ ખેડૂતોને હું આ સરકાર આવું શોષણ કરી રહી છે ત્યારે આ ખેડૂતોનું હું સમજાવીશ અને આખા ગુજરાતની અંદર એક નાનામાં નાના કર્મચારીઓ જેવા કે આશા વર્કર, ઓગણવાડી બેનને તો સુપ્રીમ કોર્ટે આદેશ કરવા છતાં એમનો આજ દિન સુધી નિકાલ નથી કર્યો સરકારે અને આશા વર્કર બેન તો ફક્ત 2500 રૂપિયાની અંદર પગાર મેળવી રહી છે અને ઘરનું કઈ રીતે પૂરું થાય। ડિલિવરી હોય તો અડધી રાતે ડિલિવરી હોય ત્યારે 108ને ફોન કરીને અડધી રાતે પણ દવાખાના સુધી પહોંચાડતી હોય છે ડિલિવરી બેનને અને અમે વાવડી સીટ ઉપર ખોટ મણીબેન રમણભાઈને તમામ મતદારોએ ઉમંગ ઉત્સાહથી મણીબેનને જીતાડવાના છે અને આ સરકારના ત્રાસથી ખેડૂતો ત્રાહિમામ થઈ ગયેલ છે, સામાન્ય કર્મચારીઓ પણ ત્રાહિમામ થયેલ છે ત્યારે આ મણીબેનને પૂરજોશથી ઉમંગથી જીતાડી દેશે એવી મને ખાસ આશા છે।